છે। જોઈ શકો છો બાપુ આપણે હવે બધા બાપુ અને હાથબ ગામ અમારું હાથબ અને હાથબ કથાઓ તો ઘણી બધી કરી છે પણ આટલી લાંબી કેમ છો બધા મિત્રો મજામાં છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ લોગ ઉપર દીધો છે અને આ છે આપણે બીજો ભાગ તો હોય એવી રીતનું કાંક તો ખાસ કન્ટિન્યુ બનાવજો આમ તો તમને મિત્રો થોડી ઘણી ખબર ટાઈટલ છે ખબર પડી જ ગઈ છે તો ખાસ કન્ટિન્યુ બનાવજો એટલે આપણે એને મિત્રો ચોકમાં છીએ ને પેસા દાદાનું તને જ જશે અને આ છે તો પહેલાં શું હોય તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરવાના ચાહતા નહીં ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછું મિત્રો ઘોડા ઉપર જાય છે ઘોડે ઉપર છે બધા ઈકાઓ અને છોકરા પોતી યાત્રા લઈને આવી ગયા છે જોઈ શકો આવી રીતે મિત્રો વાંચતા ગાજતે આપણે જોઈ શકો પોથયાત્રા આપણે લઈને આવી જાય છીએ અને મિત્રો વાંચતા ગાજતે ઢોલ વાગે છે શરણાઈ વગાડી અને આપણે બાપુને મિત્રો પોથયાત્રા એટલે શોભાયાત્રા આપણે ભેસજ દાદાના મંદિરે મિત્રો ફૂગવા આવી ગયા છીએ અને મસ્ત મિત્રો શરણાઈને મિત્રો જોઈ શકો વાંચતા ગાજતે આપણે પોતે આપણે બાપુ પાસે તો ઘોડી પર છે અને આ છે આપણા મોદી હાથમનું ગૌરવ મિત્રો જોઈ શકો છો તો જોઈ શકો આપણે હવે પોથયાત્રા લઈને પૂગી ગયા છીએ મંદિર સુધી સરોવે આગળ જોયું કેવી રીતનું છે કન્ટિન્યુ બના રહીજો જોઈ શકો છો મિત્રો કે મિત્રો આપણે ફાઇનલી ભેસા સુદાદાના મંદિર મિત્રો આપણો બાપુ પૂગી ગયા છે કથા વાંચવા માટે પણ પહેલાં તો મિત્રો ભેસા સુદાદાના દર્શન કરીએ પછી મિત્રો હવે કથાનું પ્રારંભ કરીએ તો ખાસ જોઈ શકો છો મિત્રો આપણે પોથયાત્રા કેવી રીતની આપણે હતી તમને સંપૂર્ણ દેખાડી છે અને બાપુ ત્યાં આપણે ભેસા સુદાદાને હાર પહેરાવશે અને અહીંથી મિત્રો હવે કથાનું પ્રારંભ હવે કરવાનું છે પોથયાત્રા પૂગી ગઈ છે આપણે મંદિર સુધી તો ફાઇનલ મિત્રો આપણે ભેસા દાદાના દર્શન કરીને મિત્રો જોઈ શકો છો મિત્રો આ બેન ઉપર છે એ આપણે પોથી છે એટલે કે પોથી યાત્રા આપણે જ્યારે હોય છે શોભાયાત્રા બાપુને મિત્રો હોય છે જ્યારે કથા વાંચવા આવતા હોય તો પોથી યાત્રા તરીકે હોય છે તો એવી રીતના મિત્રો હોય છે જોઈ શકો છો મિત્રો બાપુ આવી ગયા છે રામજી મંદિરે દર્શન કરવા પહેલાં આવ્યા છે દર્શન કરવા તો અત્યારે મિત્રો આપણે જો રામજી મંદિર મિત્રો આપણે દર્શન કરી લીધા છે બાપુ અને આ છે મિત્રો આપણે પોથી બેન ઉપર છે હવે મિત્રો અહીંયા પણ આપણે રામજી મંદિરે પહેલાં મૂકીએ છીએ અને બાપુ મિત્રો આપણે જે
પૂંજારી હોય છે એ ગયા છે ને જોઈ શકો પોથી મૂકીને હવે મિત્રો એવી રીતની કાંક પછી આપણે કથાનો પ્રારંભ કરવાનો હોય છે. પહેલાં જોઈ શકો છો દર્શન કરી લીધા છે અહીંયા. જેને સાંભળવા માટે આપણે સૌ આતુર છીએ. સમસ્ત આતંકવાદ દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ ભવ્ય અને દિવ્ય પોથી યાત્રા બાદ આપણા સૌની વચ્ચે આજના આ રામચરિત માનસ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે જેમની વાણીથી આપણે સૌ આવનારા 9 દિવસ એ રામચરિત માનસ જ્ઞાન કે સમૃદ્ધિ પ્રાપ્ત કરી અને આ રામચરિત માનસ જ્ઞાન તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી વાંચતા ગાજતા અને મિત્રો આપણે પોથી યાત્રા પૂગી ગઈ છે ભેંસદુ દાદાના મંદિરે અને ભેંસદુ દાદાના સાનિધ્યમાં અને દર્શન પણ કર્યા છે ભેંસદુ દાદાના રામજી મંદિરે. તો બાપુ અને હવે મિત્રો આપણે દીપ પગથિયા કરીને મિત્રો કથાનું પ્રારંભ કરવાનું છે. જોઈ શકો છો બાપુ આપણે હવે બધા બાપુ અને આતપ ગામના અમારા મંદિરના બધા બાપુઓ અને તો અત્યારે મિત્રો કથા સાંભળવામાં તો બહેનો બધા આવી ગયા છે. જોઈ શકો છો મિત્રો અત્યારે પહેલો દિવસ છે આજે કથાનો અને જોઈ શકો છો કોબડીવાળા મિત્રો બાપુ આજે કથા આપણું પ્રારંભ કરશે. કામધેનુ ગાય પણ છે મિત્રો અત્યારે જોઈ શકો છો આપણે એ મૂકીએ છીએ. કામધેનુ ગાય પણ છે બાજુમાં મિત્રો અત્યારે આપણે ફોટો એટલે ખાલી અને આપણે હવે પોથી યાત્રા આપણે ફાઇનલ પૂગી ગઈ છે અને હવે આપણે અહીંથી મિત્રો આપણે કથાનું પ્રારંભ કરવાનું છે. જોઈ શકો છો મિત્રો એવી રીતની મિત્રો કાંક વાંચતા ગાજતા મિત્રો આપણે આતંકવાદના આપણે સમસ્ત આતંકવાદ દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ પ્રથમ દિવસે આપણા સૌની વચ્ચે પોથી આજે પૂગી જાય છે અને કથા વાંચવાના છે ને ના પૂગી જાય છે અને આ છે મિત્રો આપણે આચરી પૂગી જાય છે ને આ છે મિત્રો આપણે આચરીએ છીએ અને અત્યારે મિત્રો આપણે જોઈ શકો મિત્રો બધા કથા વાંચવા આવી જાય છે. જોઈ શકો છો આ બધા કથા વાંચવા આજે મિત્રો આપણે સાંભળવા આવી જાય છે ને બાપુને વિનંતી કરું અહીંયા છે મિત્રો બાપુ જોઈ શકો વ્યાસપીઠ પર પધારી અને આજના દિવસની મંગલ કથાનો પ્રારંભ કરાવશો. જોરદાર તાળીઓ સાથે ફરીથી એકવાર પૂજ્ય બાપુને આવકારીએ અને ઉપસ્થિત બાપુનું વ્યાસપીઠ પર ફૂલહાર સાથે સમસ્ત આતંક ગામના આંગણે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય મહંત શ્રી જયદેવ શરણજી મહારાજ શ્રી સર્વેશ્વર ગોદામ કોમડી તેમનું આપ સ્વાગત કરશો, અભિવાદન કરશો. શ્રી વૈદાસુર દાદાની બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. નમસ્કાર. સર્વેશ્વર ગોદામ કોમડી કે જ્યાં આગળ 2500 કરતા પણ વધારે અપંગ, નિરાધાર, અંધ, બીમાર ગાયોની સેવા, બળદોની સેવા એ પરમ પૂજ્ય મહંતશ્રી જેઓ આજે વ્યાસપીઠ પર આપણા સૌની વચ્ચે બિરાજમાન છે તેમના દ્વારા થઈ રહી છે. ત્યારે આવા પ્રેરક વ્યક્તિત્વ, પ્રેરક મહંતશ્રી આપણા સૌની વચ્ચે આતપ ગામના આંગણે ઉપસ્થિત છે. ત્યારે પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં વંદન સાથે બાપુ અમારું આથપ ગામ એટલે હાથમાં બળની ખમીર પ્રજાનું ગામ અમારું હાથબ અને આથપ ગામના આંગણે ભવ્ય અને દિવ્ય પોથી યાત્રા બાદ આપણા સૌની વચ્ચે વ્યાસપીઠ પર બાપુ બિરાજમાન છે. ત્યારે આપને વિનંતી કરીએ આજના પ્રથમ દિવસે આપની શ્રી વાણીથી અમને સૌને પાવન કરશો અને આવો જોરદાર તાળીઓથી બાપુને આવકારીએ અને વિનંતી કરીએ પ્રથમ દિવસે આપની શ્રી વાણી માટે.
એનાથી આજે આપણા પંખીના માળા સમાન હાથુર ગામને આંગણે આજથી ખૂબ સુંદર ભગવાન શ્રી રામલલ્લાની આ રામકથા મર્યાદા પુરુષોત્તમ ભગવાનની આ રામકથાનો આજે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ કથાના આજના પ્રથમ દિવસે કથા શ્રવણ થઈ પધારેલ આપ સર્વ શ્રાવક ભાઈઓ બહેનો તેમજ વ્યાસની ગાદી પરથી હાર્દિક સ્વાગત કરું છું. આજથી અહીંથી 9 દિવસ પર્યંત ભગવાન રામની કથાનો ભેંસાસુર દાદાના સાનિધ્યની અંદર મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આથબ ગામની અંદર દાદાનું આવું મંદિર આટલું શ્રદ્ધા હોય તો સમજી શકાય, પણ ન કેવલ આપણું આથબ ગામ પણ આજુબાજુના અનેક ગામો જેને ખૂબ શ્રદ્ધાથી કદાચ કોઈ મુશ્કેલી પડી હોય, વિપત્તિ પડી હોય, કોઈ પણ જગ્યાએ ઉભા હોય, કોઈ પણ સ્થાને હોય, કોઈ પણ સમય હોય, અર્ધરાત્રિનો સમય હોય, તેમ છતાંય જો ત્યાંથી બંને હાથ જોડીને દાદાને પ્રાર્થના કરે કે હે દાદા, મારું આ મુશ્કેલી પડી, વિપત્તિ પડી છે, તમને યાદ કરું, મારી વારે આવજો. અને દુનિયાના કોઈ પણ ખૂણે બેઠો હોય ને તો પણ ભેંસાસુર દાદા એમનું કામ કરતા એના સાનિધ્યમાં આપણે આજ ભેગા છે. આનંદ એ વાતનો થાય કે મારા આથબ ગામ માટે થઈ આ ગામનો એક પણ ક્ષેત્ર એવું નહીં હોય કે ક્ષેત્રમાં મારા આથબ ગામનો યુવાન ન હોય. દરેક ક્ષેત્ર ભારતની અંદર કોઈ એવી વસ્તુ નથી બનતી કે બનાવવાનું કામ મારો આથબનો યુવાન ન જાણતો હોય. કદાચ નાની સોયથી લઈને મોટી મશીનરી હોય તો ભલે, એ મકાનના પાયા ખોદવાથી લઈ અને છેલ્લે સુધીનું કામ હોય તો ભલે, મારો દરેક આથબ ગામનો યુવાન જ્યારે અનેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન નોંધાવ્યું છે. જ્યાં જ્યાં આથબ ગામનો યુવાન પહોંચ્યો હોય ત્યાં ભેંસાસુર દાદાની શ્રદ્ધા પહોંચી હોય છે. એના સાનિધ્યમાં આજથી 7-9 દિવસ માટે શ્રી રામ કથાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. બહુ નસીબવાળા છે આપણને કે આ કલયુગની અંદર આ રામ કથા સાંભળવાનો અવસર. ખૂબ ભવ્ય દિવ્ય પોથી યાત્રા સાથે આપણે રામાયણજીનું અહીંયા ભગવાન રામનું શબ્દમય સ્વરૂપનું અહીંયા આપણે આગમન કરાવ્યું. કથાઓ તો ઘણી બધી કરી છે, પણ આટલી લાંબી પોથી યાત્રા પહેલી મેં જોયા છે. લગભગ 4 થી 5 કિલોમીટર બાપુ અંતર થઈ ગયું છે. પણ ગામડાનો એ આનંદ હોય છે કે એ જે નાના છોકરા છે બીજેની પાછળ કેટલું દોડીને મને વિચાર છે મોટા થાકે પણ આ નાનાનો ઉત્સાહ ઘટતો નથી. ખૂબ આનંદ કરતા નગર લેજા ગાડી તલાવડી વિસ્તારમાંથી રામદેવજી મહારાજના સાનિધ્યમાંથી આ પોથીજીનું આગમન ભેંસાસુર દાદાના સાનિધ્યમાં આપણે કરાયું. અહીંયાથી 9 દિવસ માટે આ રામ કથા વહેવાની ભેંસાસુર દાદાના આંગણામાં ઉતરી આવ્યો છે. આપણને પાવન કરવા સુંદર માનસ સરોવરના 4 ઘાટ છે. પ્રથમ ઘાટ ભક્તિનો છે. આ ભક્તિના ઘાટ પર બેસી કાગભૂષણજી મહારાજ ગરુડજીને કથા સંભળાવે. બીજો કર્મનો ઘાટ ત્યાં કદાચ કોઈ સુધી આમંત્રણ ન પહોંચ્યું હોય તો મારું ગામ આથબ ગામનો 10 દિવસ રોટલો મારે ખાવાનો. આ મારું ગામ છે એટલે મારા ગામ વતી આપ સર્વને હાર્દિક આમંત્રણ આ કથા સાંભળવા માટે આપ સૌને કે કહેવું. આવો ભાઈઓ આવો બહેનો કથા સોમનાથ જાય ને દાદા દર્શન કરવા તો 200 કિલોમીટર જાય અને જે સ્વરૂપ સોમનાથની અંદર સોમનાથ દાદાનું છે ને એ જ સ્વરૂપ આજ પ્રગટ્યા મહાદેવ આપણી વચ્ચે બિરાજમાન છે. આપણે કેટલા ભાગ્યશાળી છે. આત્મજ્ઞાન બહુ ભાગ્યશાળી. પ્રગટ્યા મહાદેવના ચરણોમાં નિષ્કલંક મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી આવો આ કથાનો મંગલ પ્રારંભ કરો.
આજે તો મિત્રો આપણે પહેલો દિવસ કથાનો અને આજે મિત્રો આપણે પોથયાત્રા પૂરી થઈ ગઈ પછી મિત્રો બાપુએ ઘડીક કથા વસાવી કથા આપણે વિરામ કરે છે મિત્રો બાપુની ચાલો મિત્રો જોઈ શકો કથા આપણે યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.